નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલદાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 10 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, હ્યુમન માનવ, રોબોટ યંત્ર એટલે કે માનવ યંત્ર. એક કહેવત છે કે સગવડતા એટલી અગવડતા. આજના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીના જે સંસાધનો છે દિવસે દિવસે વિકાસ પામતા જાય છે. માનવ મંગળથી ચંદ્ર જેવા ગ્રહો સુધી પણ પહોંચ્યો છે. તો આવો જ એક ટેકનોલોજીનો એક ભાગ હ્યુમન રોબોટ, માનવ યંત્ર, જે માનવ દ્વારા જ સર્જાયેલ છે. એમને ખ્યાલ નથી પોતે શું કામ કરે છે, કારણ કે એ માત્ર પોતાના કમાન્ડ આધારિત કામ કરે છે. એને આપણે જે સૂચનાઓ આપીએ છીએ સૂચના આધારિત કામ કરે છે. જો તમે સારી સૂચનાઓ આપશો તો સારું કાર્ય કરશે, ખરાબ સૂચનાઓ આપશો તો એ પ્રમાણેનું કામ કરશે. તો આપણે આવા એક હ્યુમન રોબોટ પર નજર કરીએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર એક ઠીંગણા સેલ્સમેને નેરો આઈડ, આંખ ઝીણી કરીને ગ્રીન સહેજ હસતા પૂછ્યું, મે આઈ હેલ્પ યુ સર? સાહેબ, હું તમને મદદ કરી શકું? શોર્ટ એટલે હાઇટમાં ઠીંગણું હોય તે. નેરો આંખ ઝીણી કરવી. સેલ્સમેન એટલે વસ્તુ વેચનાર અથવા તો સેલ્સમેન. અને દુકાનનું નામ જે છે સુપર રોબોટ પ્લાઝા. યાની કે આ સુપર રોબોટ પ્લાઝાની અંદર જ વાર્તાલાપ બધો થાય છે. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પરચેઝ એટલે ખરીદવું. સારું. પ્રેમ ચોપડાએ રિસ્પોન્ડેડ પ્રતિક્રિયા આપતા કહ્યું, હું આવો જ એક રોબોટ ખરીદવા માગું છું. વિશ એટલે ઈચ્છવું, માગવું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટ ધ સેલ્સમેન. આ સેલ્સમેને વાક્ય પૂરું કરતાં કહ્યું, તમારે મદદ માટે જોઈએ છે? ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આમાં અમે નિપુણ છીએ, તો આમાં અમારી શ્રેષ્ઠતા છે. સ્પેશિયાલિટી, નિપુણતા. વી મેન્યુફેક્ચર એટલે તૈયાર કરવું. ઇફિશિયન્ટ, અસરકારક. રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. કન્સ્ટ્રક્શન કંપની, બાંધકામ કરતી કંપનીઓ. પ્લમ્બિંગ, નળ જોડાણનું કામ. ક્લિનિંગ, સફાઈનું કામ. કેરટેકર એટલે સંભાળ લેવાનું કામ. આટલા પ્રકારનું કામ કરતા રોબોટ સુપર રોબોટ પ્લાઝાની અંદર તૈયાર થાય છે. તો કે વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. અમે ઉદ્યોગો, બાંધકામ કરતી કંપનીઓ, નળ જોડાણનું કામ માટે, સફાઈના કામ માટે અને સંભાળ લેવા માટે અસરકારક રોબોટ તૈયાર કરીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. ખાસ કામ માટે જ તેમની રચના થયેલી છે. ડિઝાઇન, રચના. સ્પેશિયલાઇઝ વર્ક, ખાસ કાર્ય. અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ ફોર ધ હોમ્સ. ઈ સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. રેકોર્ડેડ એટલે નોંધ કરેલું. નોંધ કરેલા પ્રોગ્રામથી જ તેમણે કહ્યું, ઘર માટેના તમારા જેવા ઉપભોક્તા માટે અમારી પાસે શ્રેષ્ઠ રોબોટ છે. કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા. ફોર ધ હોમ એટલે ઘર માટેના તમારા જેવા ઉપભોક્તા માટે અમારી પાસે શ્રેષ્ઠ, બેસ્ટ એટલે શ્રેષ્ઠ વંશ એટલે બેસ્ટ વન એટલે શ્રેષ્ઠ રોબોટ્સ. વન રોબોટ માટે આપેલું છે, બહુવચનમાં છે વંશ. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. વેપાર કરવાની અદાથી પ્રેમ ચોપડાએ કહ્યું, હા, આઈ વોન્ટ. હું આવો જ એક રોબોટ ઈચ્છું છું. પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરી આ જગ્યા પર આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ ધ બ્રાઇટલી લિટ, રોશનીથી પ્રકાશિત. રિચલી કાર્પેટેડ, ખૂબ સારી રીતે બિછાવેલી શતરંજી. જે લગ્ન પ્રસંગમાં કે કોઈ નાના મોટા ફંક્શનમાં આપણને ગ્રીન અથવા રેડ કલરની જે કાર્પેટ બિછાવેલી હોય તે. કાર્પેટ એટલે શતરંજ. ગેલેરી, પરસાળ અથવા ઓસરી પણ કહેવાય. ઇન્ટુ અ હ્યુઝ ડોમ શેપ. ડોમ એટલે ગુંબજ, હ્યુઝ એટલે મોટું. મંદિરમાં જે મોટા ઓલા ગોળ ગુંબજ હોય એવું એ ટાઈપનું. હોલ એટલે ખંડ. ગ્લોવિંગ વિથ
ગ્લોઈંગ ચમકવું વિથ ફ્લોરેસન્ટ લાઇટ ઝળહળતા પ્રકાશ. સેલ્સમેન જે છે પેલા પ્રેમ ચોપડાને ક્યાંથી ક્યાં લઈ જાય છે તે આ સેલ્સમેન પ્રેમ ચોપડાને પ્રકાશથી ઝળહળતા ગુંબજ જેવા મોટા ખંડમાં લઈ ગયો કે જેમની ઓસરી ખૂબ સારી રીતે શેતરંજી બિછાવેલી હતી અને રોશનીથી પ્રકાશિત હતી. ફરીવાર, આ સેલ્સમેન પ્રેમ ચોપડાને લેડ એટલે લઈ જવું. આ સેલ્સમેન પ્રેમ ચોપડાને પ્રકાશથી ઝળહળતા અને ચમકતા ગુંબજ જેવા મોટા ખંડની ઓસરી તરફ લઈ ગયો કે જ્યાં ખૂબ સારી રીતે શતરંજી બિછાવેલી હતી અને પ્રકાશની રોશની હતી. The right corner appeared to be crowded with the robot in metallic silver, electric blue and green. આ વિદ્યાર્થી મિત્રો, રોબોટ્સના અલગ અલગ પ્રકાર આપેલા છે 3: મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન. જમણી તરફનો એક ખૂણામાં, જમણી તરફનો રાઈટ કોર્નર એટલે જમણી તરફનો ખૂણો, જમણી તરફનો એક ખૂણો મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન રોબોટથી ખીચોખીચ ભરેલો દેખાતો હતો. એપિયર દેખાવ, ક્રાઉડેડ ખીચોખીચ અથવા ગીચોગીચ. જમણી તરફનો એક ખૂણો કેવા પ્રકારના રોબોટથી ખીચોખીચ ભરાયેલો હતો તો કે મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક રોબોટ ચાલવાનો મહાવરો કરતા હોય એવી રીતે હલી રહ્યા હતા. મૂવ હલવું, પ્રેક્ટિસ મહાવરો. કેટલાક રોબોટ ચાલવાનો મહાવરો કરતા હોય એવી રીતે હલી રહ્યા હતા. સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. કેટલાક રોબોટ કામ કરવાની બંધ હાલતમાં ઊભા હતા. સ્ટૂડ ઊભું રહેવું, સ્વિચ આઉટ એટલે બંધ, ઓપરેશન એટલે કાર્ય. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. જેવા પ્રેમ ચોપડા આ ખંડના ઉંબરામાં સ્ટેપ્ડ પગ મૂક્યો કે તરત જ, સ્ટેપ ઓન આગળ પગ મૂકવો, થ્રેશોલ્ડ એટલે ઉંબરો, જે મકાનમાં દરવાજા પાસે ઉંબરો હોય તે. પ્રેમ ચોપડાએ જેવો ખંડના ઉંબરામાં સ્ટેપ્ડ એક પગ મૂક્યો કે તરત જ વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. તેમાંથી એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. સ્વિફ્ટલી ઝડપથી ફોરવર્ડ આગળ આવવું. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. શુભ દિન સાહેબ, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા રાખીએ છીએ તમારી આ મુલાકાત મૂલ્યવાન સાબિત થશે. પ્રૂવ સાબિત થવું અને વર્થવાઇલ એટલે મૂલ્યવાન. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. આ સિલ્વર રોબોટે પોતાના ધાતુના અવાજમાં કહ્યું. રેકોર્ડિંગ અવાજ હોય એટલે ધાતુનો અવાજ કહી શકાય. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપડા સમવોટ બીવાઇલ્ડર્ડ. થોડી નવાઈ પામતા પ્રેમ ચોપડા બોલી ઉઠ્યા, ધીમેથી બોલી ઉઠ્યા. બ્રિલિયન્ટ હોશિયાર. મમ્બલ ધીમેથી બોલવું, સમવોટ એટલે થોડું, બીવાઇલ્ડર નવાઈ પામવી. થોડી નવાઈ પામીને મમ્બલ પ્રેમ ચોપડા ધીમેથી બોલી ઉઠ્યા. બ્રિલિયન્ટ હોશિયાર. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. આ સેલ્સમેને ગર્વથી સ્મિત આપ્યું. એઝ હી હેડેડ ટુવર્ડ અન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. છૂટાછવાયા મેટાલિક બ્લુ રોબોટ પડેલા હતા એ તરફ તેને આગળ લઈ જાય છે. હેડેડ લઈ જવું, દોરી જવું. આઇસોલેટેડ છૂટું છવાયું. છૂટાછવાયા પડેલા મેટાલિક બ્લુ રોબોટ તરફ, ટુવર્ડ એટલે તરફ, તે લઈ જાય છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your program on TV and selecting news of your interest from the paper. આટલા બધા કાર્ય કરવા માટે આ લોકોએ રોબોટની પરફેક્ટલી પ્રોગ્રામ ખૂબ યોગ્ય રીતે કાર્યસૂચિત કરેલા છે. આ રોબોટ ઘરકામ માટે, ક્લિનિંગ સફાઈ માટે, એરેન્જિંગ ગોઠવણ માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુઓ એકત્રિત કરવા માટે, ટેન્ડિંગ ધ લોનની દેખરેખ માટે, મેઇલિંગ લેટર પત્રો મોકલવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી પર તમારા કાર્યક્રમને લગતા કામ માટે, સિલેક્ટિંગ
ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. છાપાની અંદરથી તમારા રસપ્રદ સમાચાર પસંદ કરવા માટે આ રોબોટને યોગ્ય રીતે કાર્ય સૂચિત કરેલા છે. પરફેક્ટલી પ્રોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટલી પ્રોગ્રામ આપ્યું છે અહીંયા, એટલે યોગ્ય રીતે કાર્ય સૂચિત કરવું. ગ્રોસરીઝ, કરિયાણાની વસ્તુઓ. ટેન્ડિંગ ધ લોન, ઘાસની દેખરેખ. મેઇલિંગ લેટર, પત્રો મોકલવા. રિલેટિંગ, ને લગતું. ઇન્ટરેસ્ટ, રસપ્રદ. પેપર એટલે વર્તમાન પત્ર અથવા છાપું. ફરીવાર, ઘરકામ માટે, સફાઈ માટે. એરેન્જિંગ, ગોઠવણ માટે. કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી કરિયાણાની વસ્તુઓ કલેક્ટિંગ ભેગી કરવા માટે. ટેન્ડિંગ ધ લોન, ઘાસની દેખરેખ માટે. મેઇલિંગ લેટર, પત્રો મોકલવા માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી, ટીવી પર તમારા કાર્યક્રમને લગતા કોઈ કાર્ય માટે. અને પેપરની અંદર તમારા રસપ્રદ સમાચાર પસંદ કરવા માટે આ રોબોટને યોગ્ય રીતે કાર્ય સૂચિત કરેલો છે. ધ સેલ્સમેન પોઝ ફોર ધ બ્રેથ એન્ડ કન્ટિન્યુડ. આ સેલ્સમેન શ્વાસ લેવા માટે પોઝ અટક્યો અને કન્ટિન્યુડ વાત ચાલુ રાખી. ઓલ યુ નીડ, જો કે મિત્રો રોબોટ્સ એક ઇલેક્ટ્રોનિક હોય છે, એને શ્વાસ લેવાની જરૂર હોતી નથી, પરંતુ એવી રીતે એને પ્રોગ્રામિંગ કરેલું હોય છે કે અમુક સમય અમુક વાત, જેવી રીતે આપણે વાતચીત કરતા હોય ત્યારે અમુક વાર આપણે એકાદ સેકન્ડ માટે અટકતા હોય, જેથી કરીને વાતમાં વચ્ચે થોડો ગેપ પડે અને સુવ્યવસ્થિત સામેની વ્યક્તિ સમજી શકે. એટલા માટે એ જ મેથડ છે અહીંયા રોબોટમાં પણ. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રેથ કન્ટિન્યુ. બ્રેથ, શ્વાસ લેવો. રોબોટ શ્વાસ લેતો નથી, પરંતુ એ ભાષા અહીંયા સમજાવવામાં આવેલી છે. આ રોબોટ્સ શ્વાસ લેવા માટે પોઝ અટકે છે અને વાત ચાલુ રાખે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલની તમારે નીડ જરૂર પડશે. આ બધા જ આદેશ આપવા માટે તમારે રિમોટ કંટ્રોલની જરૂર પડશે, નીડ જરૂર પડવી. રિમોટ, દૂરનું કંટ્રોલ એટલે નિયંત્રણ, દૂરથી જ નિયંત્રણ કરવું એમ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કમાન્ડેડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્કર પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું, તમારો મતલબ એવો છે કે હું ઘરે બેસીને શહેરના કોઈ પણ બજારમાં આ રોબોટને આદેશ આપી શકું? કમાન્ડ, આદેશ. સિટી માર્કેટ, શહેરની બજાર. મીન એટલે અર્થ, મતલબ. પ્રેમ ચોપડાએ પૂછ્યું, તમારો મતલબ એવો છે કે હું ઘરે બેસીને, સિટિંગ એટ હોમ, ઘરે જ બેસીને શહેરની બજારમાં હું રોબોટને કમાન્ડ, આદેશ આપી શકું? ઇટ ઓપરેટ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. પેલો સેલ્સમેન પ્રેમ ચોપડાને સમજાવે છે કે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં જ કામ કરે છે. ઓપરેટ, કામ કરવું. લિમિટેડ, મર્યાદિત. રેડિયસ એટલે ત્રિજ્યા, ઘેરાવો. કિલોમીટર એટલે 1 કિલોમીટર. તે મર્યાદિત 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ કામ કરે છે. બાય ધ વે, અરે હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેને સમજાવતા કહ્યું, આ રોબોટ રામસિંગ 070 છે. પ્રેમ ચોપડા નોડેડ એટલે માથું હલાવવું. પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીટ મૂવમેન્ટ. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ નિર્દેશન કરવું અથવા તો સમજાવતા કહેવું. ગેટ, ચાલવાની રીત. ગ્રીપ એટલે પકડ. મૂવમેન્ટ એટલે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન એટલે કાર્ય સૂચિત કરેલા કાર્યો. ફરીવાર બાળમિત્રો, આ સેલ્સમેને રામસિંગ 070ની ગેટ, ચાલવાની રીત. ગ્રીપ એની પકડ. મૂવમેન્ટ એની હલનચલન. અને પ્રોગ્રામ ફંક્શન કાર્ય સૂચિત કરેલા કાર્યનું ડેમોન્સ્ટ્રેટેડ નિર્દેશન કર્યું, યાની કે સમજાવતા કહ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. દરેક વસ્તુ ખૂબ સારી રીતે બેસાડેલી છે અને સુવ્યવસ્થિત છે. વેલ ટ્યુન, સારી રીતે, અને ફિક્સ એટલે બેસાડવું. દરેક વસ્તુ ખૂબ સારી રીતે બેસાડેલી છે. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. આ વ્યવહારથી પ્રેમ ચોપડા ખુશ હોય એવું લાગતું હતું. સેટિસ્ફાઈડ, સંતોષ થવો. સીમ એટલે લાગવું. આ વ્યવહારથી પ્રેમ ચોપડાને સંતોષ થયો હોય એવું લાગતું હતું. I must tell you, like all robot and adhering to the disciple of robotics, Ramsing has an inbuilt system on 3 principles. હું તમને જણાવી દઉં કે દરેક રોબોટની જેમ
તે પણ રોબોટને લગતી ડિસિપ્લિન નિયમો આધારિત તે છે. હું તમને જણાવી દઉં કે દરેક રોબોટની જેમ તે પણ એટલે કે રામસિંગ 070 રોબોટને લગતી ડિસિપ્લિન એટલે સિદ્ધાંતો પર આધાર રાખે છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગ 070માં પણ પોતાની આંતરિક 3 સિદ્ધાંતોની સિસ્ટમ પ્રણાલી છે. ધ રોબોટ વિદ્યાર્થી મિત્રો 3 સિદ્ધાંત જે છે ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં અવારનવાર સવાલમાં અને એમસીક્યુમાં પણ પૂછાતા હોય છે. પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. માનવ યંત્ર અથવા તો રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. ઓબે આજ્ઞાનું પાલન કરવું. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માનવને નુકસાન કરતા નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરતા નથી. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. પ્રેમ ચોપડાએ પ્રથમ પ્રિન્સિપલ સિદ્ધાંત સાંભળ્યો અને તેનાથી તેઓ પ્રભાવિત થયા. પ્રેમ ચોપડાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો અને તેઓ પ્રભાવિત થયા. ઇટ ડીડ નોટ ટેક નોટિસ આઉટ ઓફ અધર ટુ. તેણે બીજા 2 સિદ્ધાંતો પર ધ્યાન પણ ન આપ્યું. ધ્યાન આપવું. હી નોડેડ ડિલાઇટફુલી. તેમણે ખુશ થઈને માથું હલાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને રોબોટનો દુરુપયોગ ન કરવાના કરાર અને વેચાણ દસ્તાવેજ પર સાઇન કરી. સેલ ડીડ વેચાણ દસ્તાવેજ, કોન્ટ્રાક્ટ કરાર, નો મિસયુઝ દુરુપયોગ ન કરવો. અને તેણે ખુશ થઈ માથું હલાવ્યું અને રોબોટનો દુરુપયોગ ન કરવો અને વેચાણ કરાર પર સહી કરી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અન અનકમ્પ્લીસ. તેની પાસે અકમ્પ્લીસ એટલે કે ગુનાહિત પ્રવૃત્તિમાં સાથ આપવો અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સાથ આપવો. હવે તેની પાસે પ્રવૃત્તિઓમાં સાથ આપનાર એક સેવક હતો અથવા નોકર હતો. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, then why not for better thing like jewels? થોટ પ્રેમ ચોપડાએ વિચાર્યું, જો રામસિંગ 070 મારો રોબોટ રામસિંગ 070 કરિયાણાની વસ્તુઓ ખરીદી લાવતો હોય તો ઝવેરાત જેવી વસ્તુ શા માટે ખરીદી ન લાવે? જેવલ્સ ઝવેરાત, બેટર થિંગ એટલે સારી વસ્તુ. પ્રેમ ચોપડાએ વિચાર્યું, મારો રોબોટ રામસિંગ 070 કરિયાણાની વસ્તુ જો ખરીદી શકતો હોય તો ઝવેરાત જેવી સારી વસ્તુ શા માટે ન ખરીદી લાવે? In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight. બજારની અંદર carrying heavy packets, વજનદાર પેકેટ એટલે પડીકા ઊંચકવા, બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદવી, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કરિયાણાની વસ્તુઓ ઊંચકીને કાર સુધી લઈ આવી, વેર અ કોમન સાઇટ. આ બધા સામાન્ય દ્રશ્યો છે. બજારની અંદર રોબોટ દ્વારા વજનદાર પડીકાઓ ઊંચકવા, થિયેટરની ટિકિટ ખરીદવી, કરિયાણાની વસ્તુઓ ઊંચકીને કાર સુધી લઈ આવી, આ બધા સામાન્ય દ્રશ્યો છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. તેમ છતાં એક અજાયબ અને એમ્યુઝિંગ નવાઈકારક નોકર. રામસિંગ 070 વોઝ થ્રુલી ઇફિશિયન્ટ. રામસિંગ 070 સંપૂર્ણપણે ઇફિશિયન્ટ, યોગ્ય હતો અથવા અસરકારક હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એટલે ખૂબ જ ગતિ અથવા ખૂબ જ ઝડપથી. અને એક્યુરેસી, નિખાલસથી, પ્રામાણિકતાથી અથવા ચોકસાઈથી. He collected the groceries into the shopping trolley. રામસિંગ 070 ખૂબ ઝડપથી અને એક્યુરેસી, સાવચેતીથી તે કરિયાણાની વસ્તુઓને શોપિંગ કરવાની ટ્રોલીમાં એકઠી કરી લાવતો. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને પછીના આદેશની રાહ જોતા ઊભો રહેતો. પોઝ, અટકવું, ઊભું રહેવું, નેક્સ્ટ કમાન્ડ, પછીનો આદેશ. 2 kilometers of the mangoes ripe and juicy commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. પાકલ કેરીનો મોટો ઢગલો, હ્યુઝ પાઇલ. વિદ્યાર્થી મિત્રો, હ્યુઝ એટલે મોટું, પાઇલ એટલે પાકું, કેરી પાકલ હોય તે. એ આપેલું છે જ્યુસી એટલે રસદાર. દૂરથી જ
પાકલ કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ કમાન્ડેડ આદેશ આપ્યો, પાકલ અને રસાળ 2 કિલો કેરી. પ્રેમ ચોપડા જે છે રામસિંગ 070ને આદેશ આપે છે. રામસિંગ 070 રોબોટને આદેશ આપતા કહે છે કે 2 કિલો પાકલ અને રસાળ કેરી તું લઈ આવ. In no time, Ramsing 070 had selected the best one. થોડી વારમાં જ રામસિંગ 070એ શ્રેષ્ઠ કેરી પસંદ કરી. Pay at the cash counter, પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર એટલે કે આદેશ આપવાના સ્લોટ એટલે કે ભાગની અંદર પ્રેમ ચોપડાએ બોલીને કહ્યું કે કેશ કાઉન્ટર પર જઈ પૈસા ચૂકવી દે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા યુનિટના આ પહેલા ભાગની અંદર ટ્રાન્સલેશન તૈયાર કરજો, સ્પેલિંગ લખજો. આભાર.